કે ચાચાના ફોન આવે છે આ ના ઈ ના હોય પણ તમારે ડિલીટ મારવા હે ડિલીટ મારો આપણે વાત કરીને કે હું બધી જ ચેટ ડિલીટ મારું પછી તરત જ અને નંબર બધું ડિલીટ મારીને ફોન ઓકે કરીને મેકું પછી ભલે ખોળે મારે શું લે ફોન ને અડતું જ નથી તો હું ડિલીટ જ રાખું. બીજું કોણ હોય એના તો એમ કે કોઈ નહીં કોઈ જોવા વાળું તો કોઈ છે જ નહીં મારા ફોન શું કે એમ ટચિંગ ફોન તો ફાવતો નથી આવડતો નથી કોણ જોવે નોકરી જવાનું શું કર્યું મેં પૂછ્યું તો હા मन के मारा वो नौकरा नहीं करो मार तो के तबेलम राहूं करूं के હા तार के देम तेम करी घर थी गाढ़ हुआ के बीजू के શું કરું હા મેં તો શું કહું ગાઢ કે તને થોડા ઘરે બેઠા બેઠા કા પૂરું પડવાનું છે એડ આવું કતા છે બે એટલે रोम रोम भाइयों કે થોડા ઘણો તેમ કે કમાવું જોઈએ ને હમે કે તબેલમ રાહું પર મને કે તબેલમ હારું મળે એ શું કીધું તું એટલે એવા તેવા નોકર ની કરે કીધું નોકરા કે શું કરવા દે આવો કે નાના નોકરી કે કોઈ પૂરું ના પડે મેં તો ટુકડામાં ટુકડું કીધું ગાયા હોય કા કીધું ગમે તો કીધું મારી બેન પણ ફોન કરું કીધું મન કે ના मन के वो नहीं कि मुराइस पर तबेलम के मना वो नहीं फावतो के તમારી ઈચ્છા બીજી શું આપણે વધારે પડતો કોત નથી એને શક પડે મુગાન તો મારા કોણ લેવા દેવા વગર રાઈટ એટલે પછી તમે લોબા પડે તણી જ નહીં આગળ જમી લીધું ના બાકી પાર્ટી બેઠી રહી પછી ખોદે પર એટલે મેં તમે વિડીયો કોલ ચાલુ છે ને એકદમ ઓછું તાકતા હતા મારા હમું તાકતા હતા કે નહીં એટલે મેં કીધું કોઈ મને દેખે છે એટલે હું કહેતી હતી ના ના થોડુંક એટલે એમ કે ફોટો ને બીજે ને હાચી જ રાખજો કોઈને બતાવશો મત હો કદી તમારા પાસે કોણ છે બોડી છે પણ એમ કે કોઈ તમારા ઘરે બૈરા પાસે હોય છોકરા જોડે હોય કોઈ ના જોડે હોય તમારું ગેલેરી બ્લોક કરે ખોલે એમને આવડતું તો છે ને ફોનમાં બધું આવડે બધું પણ પાસવર્ડ માર લો ને ખુલે કોઈ નહીં ના એ વાત સાચી મને ટચિંગ ફોનમાં બધું ફાવે પણ મને ઇંગ્લિશ ભાષા ઓછી ફાવે લખવું તો લખવું પણ વરે ખોટું પડે તો વરે એના કરતા એવું કરું જ નહીં ખોટું કોઈ નથી પણ જણાવી ચલો લખી સાચું હતું બધું કે મને ખાલી વખાણ કરો બધું સાચું તાર મને વ્યાયામ પડ્યો તો મેં મારું પ્રકોપ નાટક અરે હું તો શીખતી હતી તમારે ચેટ આવે કે નહીં ઇંગ્લિશમાં એટલે જોઈ જોઈને શીખતી હતી મેં આમ લખીને તો આવી રીતે હું લખ્યા કરું એમ એટલે એવી રીતે શીખતી હતી હું નવ ભણેલ બધું આવડવું જોઈએ ને ઇંગ્લિશ ના આવડે પણ ઓછું આવડે એમ પૂરું ફર્સ્ટ ક્લાસ લખવું હોય ને તો એમ ના આવડે ના તો આપણે એમ કે તો ગુજરાતી તો મને આવડે ફૂલ ગુજરાતી તો હિન્દી આવડે પણ ઇંગ્લિશ ઓછી ચટણી ભેગું દાવા ના પડે બધી રખવા વાળી હા એ રખડે ઘણી સલસા કરતી એ બધા લવર હોય તો ખરી જ ને હવે આપણે થોડું કે દરેક ને હોય ત્યાં દુનિયા ખુશ રહી એટલે ને अबे तू है कौन तू એટલે મને બધી કે મને એક અમારા દેશવાળી મને શું કે ખબર મન કે તમારે કે કોઈ હશે તો ખરી મન કે મારા આવો ગોડા દેવો થોડો ગરીબ છે થોડો ગોડા દેવો ના કે પણ ગરીબ કે એમ તો હશે તો ખરી મેં કીધું મેં મારા છોકરાને ખાઈ કીધું મેં હજુ સુધી મેં એવું કોઈ દિવસ નહીં કર્યું કોઈ જોડે કીધું મેં કીધું હું એવું કરવું જ નહીં કીધું ગોડ હોય કે ડાયું હોય કીધું પછી એવું કર્યાથી કીધું આપણે સંભાળવાનું કઈ કીધું કીધું હું ના કરું મને કે ઓ રાખવું તો જરૂરી છે મને કહેતી હતી રાખવો જરૂરી છે રાખવો જરૂરી છે ચમકે પતિ નામ તો કઠા કે હોય નહીં તો આપણે કે હોય નહીં કે એને આપણે કે આસી પૂરી ના કરે એવું બધું પણ કહેતી હતી મેં વાત મગજમાં નહીં લીધી હતી મેં તો હગા છોકરાની બહુ હોય તો આ તો એવી શીખમણ હાલે ને દેવું માણસ એવી શીખમણ હોય ઘરમાં બસ એવા ધંધા થતા હોય અહીંયા
બચારા કરે સંતોષ ના થતો પોતાનાથી એટલે પછી શું કરે? એટલે કીધું હવે તો પછી મજબૂરી કરતી અમે શું પોતાને સંતોષ ના થયો પતિ ના મળે એટલે મજબૂરી કરતા. એટલે ને કીધું આપણે એવું કર્યું નથી કીધું હવે મને કે રાખો જરૂરી વાત એમ કે હવે ઈ તો કે તને ખબર છે મને કે કેવું છે કે હા ભાઈ હા ગોડા જેવું છે તું કે રહી ના બીવી તો રોતે ને મેં કીધું એવું ના હોય કદી. તારા હાથ આવે ગોબે હાથ બાટે રે તો જ અમે આમ ભરાઈ ગઈ. મને એમ કે આપણા મા બાપ ને કોઈક કહી જાય કે આની છોડી પાછી આવે આપડી આબરૂ ઓછી થાય મા બાપ ની તો આપડે પાસે શું કરવાનું? હા હા જેવું હોય હું બીજું શું અહીંયા વરી હું સાચું બીજું હે એ અહીંયા વરી સાચું બીજું શું? હા સાચી વાત. જીવાશે એટલે તારે જીવશો નહીં રેવાય તો પછી ઉપર. अबे साले હા વિચારવાનો છોકરો હોય મોટો થઈ જાય પછી શું? છોકરા હવે તું ટાંકીને જ બેઠીને ખાવા ગોડમ તો હું થોડી જીવતી છું પાછી તો ના જાઉં પાછી તો ના જાઉં પણ જીવતી ના રહું. જેઠાણું કોને જોડે એનું કોઈ ખબર ખરી તને ચાલે જોડે મને નથી ખબર કે ખબર હોત તો શું હતું પણ મારી બેટી કે નહીં ને એવી તો એવું થોડું મને કે પૂછું કે મારે કોઈ કરું તેને જોડે કરું છું એમ પૂછ તમારે કઈ પૂર્ણ એમ વાત પૂછી લે. હું એમ પૂછું નહીં તમે કહેતો હતા ને કોક હું આપણે જરૂરી છે તમારે હશે ને કોક તો કે કોણ છે એનો કોઈ સારું હોય કે મારે ઘણું હોય એમ કેવો રાખે એટલે એનું જાણવા મળે. એ તો વાત ગ્રુપ હોય તો એકબીજાને જાતા હોય તો એકબીજું હેલ્પ કરે તકલીફ ઓછી પડે. ના સાચી વાત હે. એને ઘરવાળા જેવા માપે છે કે આના જોડે મોટા છે. ઠીક બધા આ રબાના એવા હોય કો શું કરું અમુક સારા હોય ને અમુક જેવા હોય. એમ તો બીજી બધી સમાજ કમ્પ્લીટ હોય છે આ સમાજ ની કેમ આવવું હોય અમારી સમાજ નું ભગવાન જાણે. બધા એવા નથી બધા ખા માણસો મારા ટચમાં બધા સારા છે એક્ટિવ છે બધા ફોકસ લઈ રહી ગયા છે બકરા લઈ તો ચાલુ રાખો હું સારી હું હેલો મારે કીધું ઘરે કોઈ દરવાજો ખોલીને ઘરમાં આવેલું નથી બંધ વાત કરતી એટલે વરે થશે એના કરતા બહાર જઈને બે હું હાલ ખબર કરે હે હા એટલે માર ટિફિન છે મારે બારે બે ખુલ્લા પેલા કોઈ આવતો દેખાય બધા ઘર દોડે દૂર થી ના છે થોડો દૂર પણ મતલબ એમ કે કારે આવીને ઉભી રહે સુબા નો દરવાજો ખોલાય પૂરો ના એવું પેકમાં ના બે બારે બે કોઈ આવતો ખબર એટલે હું કીધું ઘરથી બહાર આવીને સીટી થોડી બેઠી એટલે ખબર છે ને આવતું હોય તે માન બાંધ જાય એ તો બધા કોને એમની ઘરે બેઠા હે લેબડે જાય એમ અમે રબારી ક્યાં ગયા તમારે શીખર ચાય કૂતરા તો કરતા હશે તો બીજું શું કરે અરે પંકજ એને તો મારો નંબર ચાર લીધો છે મેં એના મોબાઈલ મેટ કર્યો તું કરી દીધી કઈ કરે એના ફોન મૂકો કાતો ટ્રેક્ટર વાળા સાહેબ લખેલો હતો હવે એના ફોન માં તો મેં લીધો એના ફોન માં તો આખા દુનિયાના નંબર છે તો એના પછી તારો નંબર કોઈ ના લે ના લે હાલતો છે નંબર બંબર ના હાલે પણ એને મેં અમે એવું કદી કર્યું નથી ને એટલે વિશ્વાસ આવી ગયો એટલે વિશ્વાસ મેં હાલ લીધો કે નહીં એના ઉપર અને મારા ઉપરથી એટલે કઈ દિવસ કઈ શક ના કરે મારા ઉપર વિશ્વાસ એમ તો કોઈ વગર બે તો ઘરે હમ આવે ને બેઠું હોય ને કોઈ આવીને ઉભું હોય ને અને આપડે ઉભા હોય ની બાજુ તો કે અહીંયા શું ડોળા કરીને ઉભા છો એટલે વિચાર એટલે ઓલું ગોડા મગજ માં સડે કેવું કરે એવું
હવે તું ગમે એમ રોકી આ તો કેમ દે તો આપથી રહીને હગા બાપથી ના રહે ગમે એમ રોકે હાટે થોડું કે ઈરા રોકે કોઈ રોકે આપણે દેખતે રહેવું હોય તો રોશન કોઈ દેખ કે આચું કોઈ રહેતો નહીં બારે હગાવાનું ઘર જવાનું થાય કે નહીં બારે જાય જવાનું હગાવાનું તમારે કઈ બાજુ બધું બધું આ બાજુ તાર બેનપણી બધી જે ગમે બેનપણીઓ આ બાજુની માર કોઈ નથી ઠેઠ અમે ઓલી બાજુ ઈ બાજુ રાખ ની ગોતીનગર એટલે આ બાજુની કોઈ ઓળખો નહીં ને એમ એટલે બેનપણી પાસે ઘરે જાય કે નહીં જાય કોડમો કદી ઘર બારી ને આખા એમ બી મારા બોય પડ્યા ખબર ચોય જાતી નહીં મારો ઘર મેલીને ચોય નહીં મારે રેઠાણી બધી એમ થોડી એમ બધી બધી રખડતી આપણે એના ધ્યાન દેવાનું જેવું કરે એવું કરે આપણે શું એ રખડે પણ એમ કે એક થી હોય નહીં ચાલે પણ વધારે જણા ના હોય ચાલે એ વિશે રડો બધી મળે બધા એટલે એવું તો ના કરાય થોડુંક તો એવું ના પછી થોડીક તો હાવી ઇજ્જત ના ખોરાય ઘરની થોડા ઘણી હાચવે કોઈ ભલે એક થી હોય ને તો એનો કઈ વાંધો ના આવે કે મું એક તું ગમે તે હોય છે આખી દુનિયામાં ચાલતું આવ્યું પણ હવે જે મળે મારો એવું કરીને બેહી ચમેળ આવે એટલે પછી આપણે એના હું ધ્યાન જ નહીં દે ભલે રખડે પડશે આપણે ચાઇના ભેગો ફરવું કાલે હું માતા આવી બસ હું દર્શન કરીને રહ્યા કે મારે હું લાખણી હું મારી ઘર જતી મારે કીધું નહીં આગો કોણ નકમ એક તો તડકા થાય મને ચાય બિહારી જાય ચોય જાય મારે એકલી ને બે હું એટલે પાસે કઈ મળવા જઈએ શિખર એમ જ હશે મને એમ જ કહેતી હતી મારે કોમ હે પણ કોમ નું કઈ નામ નહીં આલ્યું મને હજી એ 3 જણીઓ હતી મેં કીધું જો તમે તાર પછી એમાં ભેગું ઘણું રેવાય નહીં મોટો કેવો ઘણો સંગીન થાય નહીં અમુક ઘરમાં ખોટું ઘર ખુલ્યું કરાવે હું કરાવી દો ઘણી વાર તેને કીધી એટલે આવતા હોય છે ઘણી વાર જોતી એમ કે મને કે ભેંસા ન કરા કરતા ઓલે ગાયા ન કરા કરતા બકરા ન હતા ઉલું પેલું કરીને હશે કીધું બીજું શું આપણે શું કોઈની ગાતો મોઢી ઉતર જ નહીં એનો મા બાપ કોઈ નથી કહેતા હવે માં કરતા હોય તો પછી દીકરી શું કામ ના કરે દીકરી કેવા માને કે માં તું ચમ કરે તો તું ચમ કરે કે છે એ કેવા કે છે તું ચમ કરે એટલે તું કેવાનું છે અહીંયા આવે કઈ એનો બાપ તો મેં તો કીધું ને આ કુળ દેવું છે બધા મા પાસે એટલે બધા ધંધો કરે બેસે ના ગાયા ના કરે તો કે કોઈ કાઢી હોય કરે રૂપિયા હાથ બકરા હોય પણ ભરાવાનું ને એવું કરે મારે પણ એમ કે આપડે કોમ હોય ને હવે મારે 2-3 દાડા સુધી મૂકું કે મારે દાવાનું છે ઓલું પેલું પહેલથી 2-3 દી આજથી હું ચાલુ કરીશ ને કે મારે દાવાનું છે ઓલું પેલું લાવવાનું છે દાવાનું છે ઓલું પેલું લાવવાનું છે એટલે મગજમાં ફિટ થઈ જાય કે ના ફિટ થઈ જાય પછી દાવાના ટાઈમે ના કોઈ બોલે અચ્છા ખબર પડે ઠીક હે સમજ ગયા એટલે ત્યાંથી ફિટ કરાવવું પડે એને મા બાપ પાસે ઘરે જવાનું નથી જતો ક્યાં ઘરે જવાનું નથી થતું મા બાપ ની ઘરે છે ને તારે મારે નહીં થતું જવાનું ખેતરમાં પડી જાય શું કરે માણસ કરે રોડ કરે ગોદડાથી ભોંડું કોને